એક વાત કહું, પ્રેમ કરવો સહેલો છે, પણ એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું ને એ ઘણું અઘરું છે. જ્યારે નવા નવા સંબંધમાં આવીએ ને ત્યારે આપણે એકબીજા માટે બધું જ કરી લઈએ, પણ જીવનના એક પડાવ પછી જાણે એફર્ટ્સ ઓછી થઈ ગઈ હોય ને એવું લાગે. હવે તમે મને પહેલા જેવો પ્રેમ નથી કરતા, બસ એવી જ ફરિયાદ એકબીજાને થતી લાગે. જોડે કાઢેલા એટલા વર્ષો પછી પણ એને ભાવતી વસ્તુ એટલા જ મનથી બનાવો ને તો સાહેબ પ્રેમ હજી પણ જીવંત છે. એક ઉંમર પછી આઈ લવ યુ કહેવા કરતા એકબીજાની ચિંતા, એકબીજાની પસંદનું ધ્યાન રાખવું ને એ વધારે મહત્વનું છે. કદાચ જવાબદારીમાં બર્થડે, એનિવર્સરીની ડેટ ભૂલી જાય ને ચાલે, પણ આજે સવારે તને તાવ હતો ને, હવે કેવું છે એ પૂછવા 2 મિનિટનો ટાઈમ કાઢીને ફોન આવે ને એ વધારે મહત્વનું છે. અમુક ટાઈમ પછી આ પ્રેમની વ્યાખ્યા છે ને બદલાઈ જાય. પહેલા માણસને દેખાવથી પ્રેમ થાય અને પછી એક સમય આવે કે તમે કેવા લાગો છો ને એ મહત્વનું નથી હોતું, પણ તમે કેવા છો એ વધારે મહત્વનું હોય છે. તો તમારી પાસે પણ કોઈ તો આવું હશે ને. એક વાત કહું, પ્રેમ કરવો સહેલો છે, પણ એક જ વ્યક્તિના પ્રેમમાં વારંવાર પડવું ને એ ઘણું અઘરું છે. જ્યારે નવા નવા સંબંધમાં આવીએ ને ત્યારે આપણે એકબીજા માટે બધું જ કરી લઈએ, પણ જીવનના એક પડાવ પછી જાણે એફર્ટ્સ ઓછી થઈ ગઈ હોય ને એવું લાગે. હવે તમે મને પહેલા જેવો પ્રેમ નથી કરતા, બસ એવી જ ફરિયાદ એકબીજાને થતી લાગે. જોડે કાઢેલા એટલા વર્ષો પછી પણ એને ભાવતી વસ્તુ એટલા જ મનથી બનાવો ને તો સાહેબ પ્રેમ હજી પણ જીવંત છે. એક ઉંમર પછી આઈ લવ યુ કહેવા કરતા એકબીજાની ચિંતા, એકબીજાની પસંદનું ધ્યાન રાખવું ને એ વધારે મહત્વનું છે. કદાચ જવાબદારીમાં બર્થડે, એનિવર્સરીની ડેટ ભૂલી જાય ને ચાલે, પણ આજે સવારે તને તાવ હતો ને, હવે કેવું છે એ પૂછવા 2 મિનિટનો ટાઈમ કાઢીને ફોન આવે ને એ વધારે મહત્વનું છે. અમુક ટાઈમ પછી આ પ્રેમની વ્યાખ્યા છે ને બદલાઈ જાય. પહેલા માણસને દેખાવથી પ્રેમ થાય અને પછી એક સમય આવે કે તમે કેવા લાગો છો ને એ મહત્વનું નથી હોતું, પણ તમે કેવા છો એ વધારે મહત્વનું હોય છે.